સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા વખ્તરપર ગામે મેલડી માનું અને રામાપીરનું મંદિર આવેલું છે, જ્યાં ઘણા વર્ષોથી પરંપરાગત રીતે મેળો યોજાય છે, જ્યાં હજારોની સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકો મેળો માણવા માટે ઉમટી પડતા હોય છે, જેમાં આવતીકાલે યોજાયેલ મેળો વેપારીઓને મોંઘો પડ્યો હતો, તેમજ લોકો પાસેથી માહિતી મુજબ વખ્તરપર ગામના સરપંચે મંજૂરી ન લીધી હોવાથી પોલીસ કર્મીઓએ મેળાને બંધ કરાવ્યો હતો, જેમાં ભાડે આપેલા સ્ટોલના સંચાલકો અને સરપંચ પણ ગાયબ થઈ ગયા હતા, જેમાં વેપારીઓને લીધેલો લાખોનો માલ રજડી પડ્યો હતો, જેમાં વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો। વેપારીઓનું કહેવું છે કે હવે બીજી વાર ક્યાંય મેળા યોજાય તો મંજૂરી સહિતના મેળા યોજવા જોઈએ, જેથી વેપારીઓને નુકસાન ન થાય। જો કે લાખો રૂપિયાનો માલ રજડી પડતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો। સ્ટોલ સંચાલકો અને સરપંચ પણ ત્યાંથી ગાયબ થઈ ગયેલા જોવા મળ્યા હતા। જયસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।